જય ભોળાનાથ, જય ભોળાનાથ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. ગઢપુરની વાત, ભાગ 27. શ્રાવણ માસ ભરપૂર ચાલ્યો જાય છે. વિવિધ સમયનો લાભ આપણને મળી રહ્યો છે. શિવ પૂજન, શિવ મહાત્મા અને શિવ લહેર. શ્રાવણ માસના ઉપવાસ, એકટાણા, વ્રત, નિયમ અને પૂજન સાથે જે કોઈ લાભ લઈ રહ્યા છે એ સૌને મારા પ્રણામ. પરમ દિવસે રક્ષાબંધનનો તહેવાર, ભાઈ બહેનનો અમર પવિત્ર તહેવાર. આમ જોઈએ તો રક્ષાબંધનનું મહત્વ સનાતન ધર્મમાં જે રીતે છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. આજે એની યાદી કરવી મને ગમશે એટલે આપ સૌ સમક્ષ એ વાત રજૂ કરું છું. રક્ષાબંધન એટલે બળેવ. બહેનો તો પોતાના ભાઈઓને રાખડી બાંધવા એટલે કે રક્ષા નો તાતણો બાંધે. પછી હોનાનો હોઈ શકે અને કાચા સૂતરનો પણ હોઈ શકે. એની પાછળની જે ભાવના છે એનું જ મહત્વ છે. ભાઈ બહેનનો જે પ્રેમ, સ્નેહ, માયા એ જે ભાવના, એ જે માયા છે એ તો છે જ, એનું જ મહત્વ છે. પણ રક્ષાબંધન ના પર્વની ઉત્પત્તિમાં આ દિવસે યુગો પહેલા, સતયુગની પહેલા બલિરાજા હરણાકંશના વિરોચન, હરણાકશ્યપના પ્રહલાદના વિરોચન અને વિરોચનના બલિરાજા. આપણે સૌ જાણીએ છીએ કે હરણાકશ્યપનું શાસન 3 લોકમાં હતું. પૃથ્વી અને પાતાળ તો ખાસ. અને ભક્તોને ઉગારવા ખાતર પ્રહલાદના પિતા હરણાકશ્યપનો ભગવાન વિષ્ણુ એ વધ કર્યો. પણ રાજ તો પ્રહલાદને જ આપ્યું.
આકાશ, પાતાળ અને પૃથ્વી ત્રણના રાજા તો પ્રહલાદ, એના વિરોચન અને એના બલિરાજા, એવું શાસ્ત્રનું વિધાન છે. ત્યારે દૈત્યોના ગુરુ શુક્રાચાર્યજીએ દેવો પાસેથી બદલો લેવા માટે, હરણાકશ્યપનો બદલો લેવા માટે મહારાજા બલિને આદેશ કર્યો કે તું યજ્ઞ કર અને હું તને દેવલોકનો રાજ અપાવું. યજ્ઞ આપણે જાણીએ છીએ કે કરવામાં આવ્યું. જે દિવસે બીડું હોમવાનું હતું, પૂર્ણાવતી હતી, અને એ યજ્ઞ પૂર્ણ થાય, ભાઈ ઇન્દ્રાસન ડોલવા માંડ્યું. દેવોએ વળી ભગવાન વિષ્ણુ ભગવાન પાસે જઈને પ્રાર્થના કરી, ઉગાડો ઉગાડો ઉગાડો. અને આપણે સૌ જાણીએ છીએ કે વામન અવતાર, વામન રૂપ લઈ બ્રાહ્મણ બાળક રૂપે બની અને વામન સ્વરૂપે, બટુક સ્વરૂપે ભગવાન બલિરાજા પાસે આવે છે. બલિરાજા બ્રાહ્મણોને દાન આપે છે, મોઢે માથે વસ્તુઓ આપે છે. જેવા વામન આવ્યા એટલે કીધું મારે વધારે કાંઈ નથી જોતું, મારે 3.5 ડગલા જમીન જોઈએ છે. શુક્રાચાર્યજી પામી ગયા કે આમાં કપટ છે, આ બ્રાહ્મણ બાળક નથી. બાર્યા તો બલિરાજા જેનો દાદો પ્રહલાદ હોય, એમાં કાંઈક કહેવા પણ હોય, એ તો પછી થઈ લાવો જળ હું તમને આપું છું. અર્પણ કર્યું. એક ડગમાં પૃથ્વી, બીજા ડગમાં આકાશ, ત્રીજા ડગલું ક્યાં મૂકવાનું? પાતાળ. અને બલિરાજાને પાતાળમાં આપી દીધા. પછી તો દક્ષિણા લીધા પછી તો પાછું વરદાન આપવું પડે કે માગ કે તમે મારી સાથે રહ્યો, મારે બીજું કાંઈ નથી જોતું, રાજપાટ તમારે જેને દેવું દઈ દો. ભગવાન એ બંધાણા પાતાળમાં જાય છે. લક્ષ્મીજી હું જાણા ત્યાં તો ધર્મ કરતા ધાડ છે, દેવોને બચાવવા જતા વિષ્ણુ ભગવાન કેદ થયા. એટલે ભાઈ ને રક્ષા બાંધવું અને મને માગવાનું કહે તો હું વિષ્ણુ ભગવાનને છોડાવું. લક્ષ્મીજી આવે છે કે ભાઈ મારે તને રાખડી બાંધવી છે, કે બાંધો.
તમે જો મારા બેન થતા હો તો એથી મારું શું સદભાગ્ય કહેવો. રાખડી બાંધી બોલો બેન, માગો તમે માગો, મારે બીજું કાંઈ નથી જોતું. આ તારા બનાવી ને હવે મુક્ત કર. અને વિષ્ણુ ભગવાન મુક્ત થાય છે, પણ બંધાયેલા હતા એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય વારા કરે છે, એ આપણે શું જાણીએ છીએ. સનાતન ધર્મ હજી આપને કહો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ નું નિર્માણ એ સનાતન ધર્મ, કે એમણે જે ત્રણેય દેવોએ જે ચીલો પાડ્યો છે, જે નિયમો પાડ્યા છે, જે ટેક પાડી છે, એ જ સિદ્ધાંત બન્યા, એ જ કાયદા બન્યા, એ જ પ્રણાલિકાઓ બની. સત, દાન, ન્યાય, નીતિ, તમામ એ સનાતનના પાયાનો ધર્મ છે. ત્યારે એ પ્રણાલિકા પ્રમાણે આખો ઇતિહાસ બન્યો. ભાઈ અને બેન, બેન ક્યારેય માગે જ નહીં, ભાઈને જ આપવું પડે. મારા 75 વર્ષના અનુભવમાં મને નથી ખબર કે કોઈ બેને ભાઈ પાસે રાખડી બાંધી કંઈ માગ્યું હોય. જમીનદાર હોય તો જમીન નથી માગી, પૈસાદાર હોય તો પૈસા નથી માગ્યા, સંપત્તિ હોય તો સંપત્તિ નથી માગી, રજવાડા હોય તો રજવાડા નથી માગ્યા. ભાઈને જ આપવું પડે છે. એટલે જ એ સંબંધ, એ પર્વની મહાનતા છે અને પવિત્રતા છે, એવું હું માનું છું. ત્યારે જગતના તમામ ભાઈ બહેનો સનાતન ધર્મનો આ ભગવાન વિષ્ણુ ભગવાન, મહાલક્ષ્મી અને બલિરાજાએ સ્થાપેલો સિદ્ધાંત કહીએ, નિયમ કહીએ, ટેક કહીએ કે ઉત્સવ કહીએ, પણ એ ભાવનાત્મક રીતે જ્યારે ઉજવાય, એને ઉજવવામાં આવે, તો જગતના અડધા ઉપરના વિવાદો, ક્લેશો મટી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમામ સનાતની ભાઈઓ બહેનોને મારા બ્રહ્મા વિષ્ણુ મહેશ બલિરાજાને યાદ કરીએ, ધન્યતા અનુભવીએ. વાહ પરંપરા, વાહ. જય મહાદેવ, જય ભોળાનાથ, જય મહાદેવ, 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 મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.